દોઢ કલાકમાં ધોળા દિવસે લાખોની ચોરી। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વૃંદાવન પાર્કમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર વૃંદાવન પાર્કમાં આવેલા એક મકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 5,18,800ની કિંમતની માલમત્તાની ચોરી કરી છે। તસ્કરોએ માત્ર દોઢ કલાકના સમયગાળામાં બંધ મકાનના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી આ મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે મકાન માલિક દ્વારા નીલમબાટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે।